હેલો નમસ્કાર મિત્રો, હું છું અજય કલસરિયા. પથદર્શકની આ યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ નામનું ચેપ્ટર જે ગણિતમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કોઈ પણ કેલ્ક્યુલેશન હોય ત્યાં વર્ગ અને વર્ગમૂળનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. તો આપણે આજે એને બહુ જ ઓછા સમયમાં કઈ રીતે શોધી શકીએ એની એક રીત શીખવાના છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરો છો, બરાબર છે, તો હું એટલું તો તમારી પાસે એક્સપેક્ટ કરીશ જ કે ભાઈ તમને 1 થી 30 સુધીના ઘડિયા તો વર્ગ આવડતા જ હોય. 1 થી 30 સુધી અથવા 1 થી 25 તો તમને ઓછામાં ઓછા આવડે છે. બરાબર છે. તો શરૂ કરીએ આપણે કે ભાઈ જો વર્ગ, સૌપ્રથમ કે ભાઈ વર્ગ એટલે શું? જો ભાઈ વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. ધારો કે ભાઈ આપણે 9 નો વર્ગ પૂછ્યો છે કોઈ, બરાબર છે, તો 9 નો વર્ગ એટલે 81. પણ એ કઈ રીતે? 9 ગુણ્યા 9, બરાબર છે. તો આવી રીતે આપણે જોઈએ કે ભાઈ એ જ સંખ્યા સાથે ગુણાકાર. હવે તમને એમ પૂછે કે ભાઈ તો પછી તમારે બીજી મેથડની શું જરૂર, તો કોઈ શોર્ટકટની શું જરૂર અગર ગુણાકાર જ હોય, બરાબર છે. ભાઈ ચલો 23 નો વર્ગ પૂછ્યો છે, પણ જો મોટી સંખ્યાનો આપણે જોવા જઈએ તો 23 નો વર્ગ આપણને પૂછેલો છે, તો 23 એને ગુણ્યા 23, તો એના કરવા માટે આપણે વધારે સમયની જરૂર પડે છે. અને હમણાં જ તમે જોવો એ પ્રમાણે કે ભાઈ પરીક્ષાની ડિમાન્ડ ફક્ત નોલેજ નથી રહ્યું કે ભાઈ હવે એવું નથી કે તમને નોલેજ છે કે ભાઈ વર્ગ કઈ રીતે કાઢવો, એનાથી નહીં તમારો મેળ પડે, બરાબર છે. નોલેજ સાથે સાથે તમારે સ્પીડ પણ જોશે અને એક્યુરેસી પણ જોશે, બરાબર છે. તો બસ એ જ સ્પીડને વધારવા માટે અને બહુ જ ઓછા સમયમાં જવાબ લાવવા માટે આપણે કોઈ બેઝિક મેથડ પણ શીખીશું અને શોર્ટકટ શીખીશું, બરાબર છે. તો ચલો સૌપ્રથમ આપણે શીખીએ કે ભાઈ બેઝિક મેથડ શું છે. યુટ્યુબમાં સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ બીજે બધે તમે જોઈ જ હશે બેઝિક મેથડ કે ભાઈ કઈ રીતે શોર્ટકટ આવે છે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા કે ભાઈ 36 નો કોઈને વર્ક કરવો છે, તો એક કોમન એવી મેથડ છે ભાઈ 6 નો વર્ક કરવાનો. સૌપ્રથમ કે ભાઈ એકમ અંક છે એનો વર્ક કરીશું, 36 આવશે. પછી દશકના અંકનો વર્ક કરીશું તો 9 છે, 3 નો વર્ગ 9 આવશે. અને પછી કરવાનો છે 3 ગુણ્યા 6 ગુણ્યા 2, ત્રણેય અંકોનો સરવાળો જે આવે છે 3 ગુણ્યા 6 18, 18 2 36, બરાબર છે. હવે આ 36 ને અહીંયા લોકો એવી રીતે મૂકે છે કે ભાઈ એકમનો અંક મૂકી અને પછી આપણે 36 ને આમાં એડ કરવાના છે, બરાબર છે. તો જવાબ આવશે 6, 9 અને 9 ને 3 12, બરાબર છે. તો 1296 એ જવાબ આવ્યો. હવે હું તમને એવું કહું છું કે ભાઈ આ મેથડ બરાબર છે, એકદમ સાચી અને પરફેક્ટ છે અને ઝડપથી જવાબ લાવવા છે. પણ તમને આનું બેઝિક તમને જો ના ખબર હોય તો તમને ખ્યાલ આવવો ઓછો પડે, બરાબર છે. જો જોઈએ કે આપણે આને બેઝિક આની પાછળનું કારણ શું છે કે ભાઈ અહીંયા એકમનો અંક છોડીને આ તમને કોઈ નહીં શીખવે કે ભાઈ એકમનો અંક છોડીને શું કામ મૂકવામાં આવે છે. તો તમે સૌપ્રથમ એક સૂત્ર તો સાંભળ્યું જશે, a વત્તા b હોલ સ્ક્વેર, બરાબર છે. તેનો જવાબ તમને આવડતો જ હશે, હવે તો રટાઈ ગયો છે, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, બરાબર છે. તો હવે જોઈએ કે ભાઈ જો અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ જો 36 ને આપણે કઈ રીતે લખી શકીએ. 36 ને આપણે 30 વત્તા 6 લખી શકીએ કે ના લખી શકીએ, તમે જણાવો જરા. લખી શકીએ ને? તો જો 36 એને વત્તા 6 એનો હોલ સ્ક્વેર લઈએ તો આપણે અહીંયા એનો મતલબ એવો થયો કે a બરાબર 30 છે અને b બરાબર 6, એવી રીતે લઈને ચાલીએ છીએ, બરાબર. તો જોઈએ આપણે કે ભાઈ અહીંયા આવશે 30 નો વર્ગ, બરાબર છે. પછી આવશે 2 કૌંસમાં 30, બીજા કૌંસમાં 6 અને વત્તા 6 નો વર્ગ, બરાબર છે. તો જોઈએ કે ભાઈ 30 નો વર્ગ શું થાય છે? 30 નો વર્ગ થાય છે 9, બરાબર છે. આ તો બધાને આવડતું હોય, 3 નો વર્ગ કરો તો ભાઈ તમને આવડી જશે કે ભાઈ 0 નો વર્ગ છે, બરાબર. પછી આવશે 30 2 60, 60 એને ગુણ્યા 6, તો આનો જવાબ આવે છે 360 અને વત્તા 6 નો વર્ગ કરીએ આપણે 36. હવે આ ત્રણ આંકડાને જોવો તમે અહીંયા, તો તમે એ જ જોશો કે ભાઈ આ 3 છે એ અહીંયા જ છે, જોવો તમે. 9 છે, 36 છે, આપણે 6 નો વર્ગ પણ કર્યો, આપણે 30 નો વર્ગ, 3 નો વર્ગ પણ કર્યો અને અહીંયા આપણે એ જ કર્યું કે ભાઈ 2 સાથે આ બંને સંખ્યાનો ગુણાકાર કર્યો, બરાબર છે. પરંતુ અહીંયા ફક્ત ફરક એટલો છે
કે આપણે 36 અહીંયા લીધા છે કેમ કે આપણે 3 લીધા છે, 30 ગણીને નથી ચાલ્યા કેમ કે શૂન્યનું મહત્વ ગુણાકારમાં એવી રીતે હોય છે. પણ આગળ એટલું બધું જે આ દાખલા આ રીતમાં આપણે એને ઇગ્નોર કર્યું છે 0 ને, તો ઇગ્નોર કરીએ એટલે ચાલે છે, બરાબર છે. પણ આપણે અહીંયા 360 નથી લીધા એટલા માટે આપણે અહીંયા એક એકમનો અંક ખાલી રાખીએ છીએ, બરાબર છે. તમે અહીંયા 360 લખો તો પણ ચાલે અને ખાલી 36 લખો તો પણ ચાલે, બરાબર છે. અને આનો તમે સરવાળો કરશો એટલે 900 ને 360, 1260 અને 36, 1200, બરાબર છે. આ તમારો જવાબ આવી. તો આઈ હોપ કે તમને હવે સમજાઈ ગયું હશે કે ભાઈ અહીંયા એકમનો અંક છોડી અને શૂન્ય શું કામ લખો, બરાબર. ચલો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું. હવે ચાલીએ નવું એક એક્ઝામ્પલ લઈએ કે છે 54 નો વર્ગ, બરાબર. તો જો 54 ના વર્ગમાં શું છે, સૌપ્રથમ આપણે 4 નો વર્ગ કરીશું, બરાબર છે. પછી 5 નો વર્ગ અને એની જોડીશું આપણે 2 ગુણ્યા 5 ગુણ્યા 4 સાથે. તો જો 4 નો વર્ગ છે અહીંયા આપણે લઈશું 16, બરાબર છે. 5 નો વર્ગ લઈશું 25 અને આ ત્રણેયનો ગુણાકાર થશે 5 2 10 અને 10 4 40, બરાબર છે. એકમનો અંક છોડીને આપણે 40 લખીશું. તો જવાબ આવશે 6, 1 ને 0 1, 5 ને 4 9 અને 2, 2916 આનો જવાબ આવ્યો. હવે આનાથી પણ જો તમને એવું થતું હોય કે ભાઈ તમારે હજી સરવાળાનું એક સ્ટેપ તમારે ઓછું લખવું છે તો ઓછું કરવું છે, તો એના માટે પણ એક રીત છે, બરાબર છે. કે જો આ જ દાખલો આપણે લઈએ કે ભાઈ 54 નો વર્ગ કરવો છે આપણે, બરાબર છે. તો શું કરીશું કે ભાઈ 4 નો વર્ગ 16 કરીશું, પણ જે એકમનો અંતર લખીશું આપણે બધી જ સંખ્યા માટે હવે, અને આગળનો જે દશકનો અંક છે એને આપણે આગળની સંખ્યામાં ઉમેરીશું એટલે કે વધી તરીકે લઈશું. એટલે કે ભાઈ 4 નો વર્ગ છે 16, તો 16 નો છગડો અને વધી એક અહીંયા લઈશું. પછી ત્રણેયનો ગુણાકાર કરીશું, એ બીજું સ્ટેપ થશે. આપણે પહેલા 5 નો વર્ગ કરતા હતા પણ હવે છેલ્લે કરીશું. હવે કરીશું ડાયરેક્ટ કે ભાઈ 5 અને 4 અને 2 નો ગુણાકાર, 5 4 20 ને 2 40, 40 ને આ 1 આપણે વધી લઈશું એટલે 41 થશે. 41 મિત્રો વધી પાછી આપણે 4 મૂકી દઈશું, બરાબર છે. અને હવે આવશે 5 નો વર્ગ કરવાનો, 5 નો વર્ગ કરીશું હવે તો શું આવશે 25, 25 અને 4 વધી એટલે કે જવાબ આવી ગયો 2916. એને બરાબર એકદમ શોર્ટકટ. હવે તમારે ના તો કઈ સરવાળો કરવાની જરૂર છે ના બીજી કોઈ મેથડ શોધવાની, બરાબર છે. મને આજ સુધીમાં સૌથી આ બેસ્ટ મેથડ લાગે છે અને આનાથી તમને બહુ કોઈ નિયમ કે કંઈ યાદ રાખવા જેવું પણ નથી, એટલે બહુ સરળ છે અને સહેલી છે, બરાબર છે. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ અહીંયા છે 78, કે ભાઈ 78 નું સ્ક્વેર કરીએ, તેનો વર્ગ કરીએ, એનો કઈ રીતે કરીશું. તો શું કરીશું આપણે, હજી ના સમજાય તો હજી ધ્યાન રાખજો, આમાં તમને સમજાય, બરાબર. તો ભાઈ જો 8 નો વર્ગ છે, 8 નો આપણે પહેલા વર્ગ કરીશું. 8 નો વર્ગ થશે 8 8 64, તો 64 નો ચોગડો વધી 6 આપણે નીચે લખીશું, બરાબર છે. પછી આવશે કે ભાઈ ત્રણેયનો ગુણાકાર, તો 7 8 56, 56 2 થશે 112, 112 અને આ વધી છે 6, 112 ને 6 118 થશે. વધી આપણે 8 મૂકીશું અને એકમનો અંક આપણે 8 અહીંયા મૂકીશું અને વધી 11 અહીંયા મૂકીશું, બરાબર. અને 7 નો વર્ગ થશે 49, 7 ગુણ્યા 2 નથી કરવાનો, 7 નો વર્ગ કરવાનો છે, બરાબર છે. તો 49 અને 11 થશે આપણો 60 આન્સર. તો 60 84 એ પણ આનો જવાબ થશે. તો આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું હોય કે ભાઈ આપણે વર્ગ માટે સૌથી બેઝિક અને સરળ રીત આ છે. આનાથી બેઝિક મેથડ જે તમને કોન્સેપ્ટ થ્રુ છે એ તમને બીજી નહીં મળે, બરાબર છે. તો હજી એકવાર તમને ના સમજાયું હોય તો હજી એકવાર વિડીયોને રિપીટ કરી લેજો, પાછળ જઈ પોઝ કરી પાછળ જઈ અને તમારી જાતે ટ્રાય કરો કે ભાઈ કઈ રીતે પ્રશ્નનો જવાબ આવે છે, બરાબર છે. હવે ચાલીએ નેક્સ્ટ કે ભાઈ આમાંથી આપણે કોઈ પણ રીતે હવે એક જ શોર્ટકટને એક જ મેથડ લઈને હવે દાખલા ગણીશું પ્રેક્ટિસ માટે કે ભાઈ જો ચલો અહીંયાથી કોઈ પણ સંખ્યા ઉઠાવો. ચલો સૌથી પહેલા મને ઓછી નાની સંખ્યા 46 નો વર્ગ છે એ શોધવાનો છે, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, આનો વર્ગ 36 અહીંયા અને 3 અહીંયા, બરાબર છે. પછી લઈશું કે ભાઈ 4 6 અને 2 નો ગુણાકાર, 4 6 24 24 2 48 48 અને 3 વધી
48 ને 3 51, એકડો વધી 5, બરાબર છે। હવે 4 નો વર્ગ 16, 16 ને 5 20, તો આ થઈ ગયો તમારો 2116 જવાબ, બરાબર છે। આ મેથડ હજી હું તમને કહું છું કે આ જ એક મેથડ છે જે બેસ્ટ છે, બરાબર છે। અને બીજી કોઈ મેથડ જો તમે એની પહેલા આપણે શીખાય એ પ્રમાણે જો કરવું હોય તો 4 નો વર્ગ 36 અહીંયા, 6 નો વર્ગ 36 અહીંયા, 4 નો વર્ગ 16 અહીંયા, અને આ બંનેનો ત્રણેયનો ગુણાકાર 4 6 2 48, એકમનો અંક મૂકી અને 48 અહીંયા મૂકી દેવાનો, બરાબર છે। આ સીધો તમારો જવાબ થશે 6, 8 ને 3 11 નો એકડો વધી 1, 11 નો એકડો વધી 1 અને 2, 2116 અહીંયા પણ એક જવાબ છે, બરાબર છે। પણ હું તમને એવું કહીશ કે ભાઈ તમે કોઈ પણ એક આ મેથડ છે તમે ફક્ત પ્રેક્ટિસ કરશો, જો ગણિત એવો વિષય છે પ્રેક્ટિસમાંથી તમને ઝડપથી બનાવે છે, બરાબર છે। કોઈ પણ વસ્તુ હોય તમને એની આદત પડી જાય તો તમે એને સરળતાથી પોતાની લાઈફમાં યુઝ કરી શકો, બરાબર છે। તો જેટલું બને એટલી પ્રેક્ટિસ કરો તમે। તો અહીંયા છે આપણે બહુ બધા એક્ઝામ્પલ લીધા છે, તમે તમારી જાતે પણ કોઈ બે અંકનો સરવાળો બેંક નો આંકડો લખી શકો છો, બેંકની સંખ્યા લખી શકો છો। ચલો તો ભાઈ 78 થઈ ગયા, 51 થઈ ગયા, 57 થઈ ગયા, આવી રીતે 50 60 નંબર લખી લો, અથવા તો પહેલેથી શરૂઆત કરી દો કે ભાઈ 32 33 34 35, એવી રીતે પણ શરૂ કરી શકો। અને એકવાર તમે હેબિટમાં આવી ગઈ તમારી આ મેથડ, તો પછી તમને વર્ક કરવો બહુ સરળ બનશે, બરાબર છે। તો સૌપ્રથમ હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ, ચલો ભાઈ સૌથી મોટી સંખ્યા છે 89 અથવા તો 96 લઈએ, ચલો તો આઈડિયા 89 લીધો, ભાઈ 89 છે, તો હવે આપણે એનો સ્ક્વેર કરવો છે, તો શું કરીએ ભાઈ, જો 9 નો વર્ગ 81 નો એકડો વધી 8, બરાબર છે। હવે લઈએ આપણે કે ભાઈ ત્રણેયનો ગુણાકાર, 8 નો 72, 72 2 144, અમુક જો અહીંયા કેવું છે કે ભાઈ મેક્સિમમ તમને કોઈ પણ સંખ્યા મળશે, અહીંયા મેક્સિમમ 2 9 મળશે કે ભાઈ 99, બરાબર છે। 99 નું તમે જોશો કે ભાઈ 9 બીજા સ્ટેપમાં એવું આવે છે ને કે ભાઈ 99 9 9 81 81 એને ગુણ્યા 2, તો 2 જોડે ગુણાકાર કરો તો સૌથી સરળ હોય છે, બરાબર છે। એટલે અહીંયા પણ એવું છે કે ભાઈ 8 9 72, 72 2 144 થાય, બરાબર છે। અને 144 એને વત્તા 8 કરીશું એટલે થશે 152, એટલે આપણે 152 નો 2 અહીંયા મૂકીશું અને 15 ને આગળ વધી, બરાબર છે। હવે 8 8 64, 8 નો સ્કેલ કરવાનો છે, હજી કહું છું 8 નો આની જોડે ગુણાકાર કરવાનો નથી, બરાબર છે। 8 8 64, 64 ને 15 થશે 79, બરાબર છે। 64 15 79 21, આનો તમારે આન્સર આવી ગયો। એ રીતે જો અહીંયા 99 છે તો ભાઈ 99 81 નો એકડો વધી 8, બરાબર છે। બહુ સિમ્પલ છે, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને આવડી જશે, બરાબર કે ભાઈ 9 9 81 81 2 162, બરાબર છે। 162 અને 8 બીજા એટલે 70 થશે, 100 0 170 નો 0, અહીંયા આવી 17 એ વધીમાં જશે, 81 81 અને 17 થઈ ગયા તમારા 98 0 1 એ 99 નો વર્ગ થઈ ગયો। આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું, બહુ સરળ અને સારી રીતે સમજાઈ ગયો છે, બરાબર છે। કે હવે બાકી વધેલી સંખ્યા છે, જેમ કે તમે જુઓ 68 છે, 59 છે, 74 છે, 96 54 84, આ બધા તમે હોમવર્કમાં લેશો, બરાબર છે। હવે તમને એક 3 આંકડાનું ઉદાહરણ આપી દઉં કે જ્યારે બહુ કામ તો એની જરૂર તમારે બહુ ઓછી પડશે, પણ ક્યારેક ચલો કામ આવી ગયું, ચલો લઈએ કે 148 છે, બરાબર છે। તો આના માટે પણ એવું જ કરવાનું રહેશે, બરાબર છે કે ભાઈ 8 નો વર્ગ કરીશું, પણ આપણે અહીંયા એકમનો અંક 1 જ લઈશું અને બાકીના વધે એટલા સંખ્યા દશકના સ્થાને લઈશું, બરાબર છે। બે ભાગમાં પાડીશું, એમાં એકમના અંકથી જ આપણે ભાગ પાડી દઈશું, એટલે કે 8 નો વર્ગ કરીશું આપણે 64 વધી 6, પછી 14 8 કેટલા થાય મને જણાવો, 112, બરાબર। કડિયા તો આવડતા જશે, જો અહીંયા વધીને કેટલા આપણે કડિયા પૂછે, અહીંયા કોઈ એમ કહેશે ભાઈ 778 નો 756 એવી સંખ્યા આવી ગઈ, તો ભાઈ તમારે 75 એને ગુણ્યા કરવો પડે, તો પણ સહેલું છે। 75 15 23 45 450, બરાબર। 75 5 756 હોય, 75 6 એટલે કે 15 15 23 45 450, આ પણ એક ગુણાકારની રીત હોય છે, શોર્ટકટ, એ પણ હું તમને આગળ જતા શીખવીશ, બરાબર છે। તો ચેનલ સાથે જોડાઈ રહેજો, બરાબર છે। ચલો આપણે આપણા
દાખલા પર આવે કે ભાઈ 14 અઠ્ઠા કેટલા થાય? 14 અઠ્ઠા 112, 112 2 224, 224 અને આપણે 6 અહીંયા આવશે. જો 14 એને ગુણ્યા 8 બરાબર, એને ગુણ્યા 2 બરાબર 224 બરાબર છે. 224 વત્તા આ 6 કરીશું એટલે 230 થશે. તો અહીંયા 230 નું શૂન્ય, 23 ને આપણે બદલી લઈશું બરાબર છે. હવે 14 નો વર્ગ લઈશું. 14 નો વર્ગ થાય છે 196 બરાબર છે. 196, 196 અને 23 નો સરવાળો કરીશું આપણે. 9 અને 11, 9 ને 2, 11 નો એકડો વધી 1 ને 1, તો જવાબ આવશે તમારો 21904, 21904 બરાબર છે. આ થઈ ગયો 148 નો વર્ગ તમારે. તો બરાબર છે. આ રીતે આ મેથડનો યુઝ થાય છે અને બહુ જ સરળ એવી રીત છે. આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હોય કે ભાઈ આમાં કઈ રીતે આપણે કરીએ છીએ બરાબર છે. હવે તમે આનાથી 5 સેકન્ડમાં કોઈ પણ સંખ્યાનો જવાબ તમને મળી બરાબર છે. આ થઈ ગઈ તમારી બેઝિક મેથડ છે. તમને ડેઈલી રૂટીનમાં તમને કોઈ બીજી મેથડ રીત અથવા તો કોઈ શોર્ટકટ ભૂલાઈ જાય ત્યારે તમે આ મેથડનો ઉપયોગ કરી શકો છો બરાબર. હવે આવીએ થોડીક એવી નાની એવી શોર્ટકટ ઉપર. શોર્ટકટ મિત્રો કેવું હોય છે, કોઈ થોડીક શોર્ટકટ કોઈ હોય છે એ નિયમ સાથે આવે છે બરાબર છે. કોઈ એક નિયમ જોડે લઈને આવે. હવે શોર્ટકટમાં અહીંયા એક વાત કરીએ તો અહીંયા એવું લખવામાં આવે છે કોઈ એકમના સ્થાને 5 હોય એટલે એનો મતલબ શું? કોઈ એવી સંખ્યા કે ભાઈ ચલો 35 છે, એનો એકમનો સ્થાન છે 5 છે. હવે આવી સંખ્યાનો આપણે વર્ગ કરવો છે બરાબર છે. તો એ કઈ રીતે થાય? બહુ સરળ અને શોર્ટકટ છે કે ભાઈ કોઈ પણ એકમના સ્થાને 35 છે, આપણે ચલો એનો વર્ગ કરવો છે. તો સૌપ્રથમ આપણે 5 નો અહીંયા વર્ગ છે એજ ઇટ ઇઝ લખી દઈશું અને કોઈ પણ જગ્યામાં સંખ્યા માટે આપણે અહીંયા 25 આ જગ્યા ઉપર 25 જ મૂકી બરાબર, કેમ કે એકમના સ્થાને 5 છે બરાબર. અને અહીંયા આવે છે કે ભાઈ આ છે 3 બરાબર. સમજી લો કે ભાઈ અહીંયા છે 3. તો હવે આ 3 નું શું કરવાનું છે? પહેલા મેથડમાં આપણે કરતા હતા કે ભાઈ ગુણાકાર કરતા હતા અને 3 નો વર્ગ પણ કરતા હતા. અહીંયા એવું નથી કરવાનું. અહીંયા ફક્ત એટલું જ કરવાનું છે કે ભાઈ 3 કોઈ પણ સંખ્યા હોય એની આગળની સંખ્યા સાથે એનો ગુણાકાર કરવાનો છે, બસ એટલું. ભાઈ ચલો અહીંયા 3 છે તો એની આગળની એક સંખ્યા અથવા તો એમાં 1 ઉમેરો, જવાબ આવશે 4. 3 નો 4 હારે ગુણાકાર કરવાનો છે, સીધો જવાબ આવશે 12 બરાબર. એટલે 12 25 એ તમારો જવાબ થઈ ગયો 35 નો વર્ગ બરાબર છે. સમજાય છે? તો હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ જો અહીંયા આપણે લઈશું ભાઈ ચલો 65 નો વર્ગ કરવો છે. તો એના માટે શું કરવાનું? આપણે ચલો 25 વાળું ભૂલી જઈએ કે ભાઈ પાછળ અહીંયા આપણે સીધું જ કરવાનું હોય. 6 છે, 6 ની આગળનો એક અંક આવે છે 7, તો અહીંયા 6 વત્તા 1 કરીશું એટલે 7 આવશે. પ્લસ એનો 7 સાથે ગુણાકાર 42 અને 25 પાછળ 5 નો બરાબર છે. તો આ રીતે એનો જવાબ આવે છે કે ભાઈ કોઈ પણ સંખ્યા 5 હોય પાછળ બરાબર છે, તેનો વર્ગ કઈ રીતે કરવો? તો એના આગળની સંખ્યા સાથે ગુણાકાર, દશકના સ્થાને જે સંખ્યા હોય એનો આગળની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે બરાબર છે. સમજાઈ ગયું બરાબર છે. હજી એક જોઈએ આપણે કે ભાઈ હજી કોઈ એક ઉદાહરણ. ચલો ભાઈ 85 લઈએ બરાબર છે. તો એનું શું આપણે કરીશું? ભાઈ 85 નો સ્ક્વેર છે એ કઈ રીતે કરીશું વર્ગ? તો ભાઈ 5 નો સ્ક્વેર 25 અને 8 ની 1 8 વત્તા 1 9 થશે અને 8 9 72, તો સીધો જવાબ આવશે અહીંયા 72. તો 72 25 એ આનો 85 નો વર્ગ થઈ ગયો બરાબર. થઈ ગયું. બહુ જ 2 અથવા 5 સેકન્ડમાં આનો જવાબ મળે છે. અને આ જ મેથડ તમને આગળ જતા વર્ગમૂળ શોધવા માટે પણ આ મેથડનો ઉપયોગ થશે. વર્ગમૂળ શોધવા માટે બરાબર છે. તો આ પદ્ધતિ છે, રીત છે, યાદ ચોક્કસથી રાખી લેજો બરાબર છે. કે ભાઈ શું કરવાનું છે? તો 45 છે તો 4 નો 5 સાથે ગુણાકાર કરવાનો છે. 4 નો 5 સાથે ગુણાકાર કરવાનો છે એટલે કે ભાઈ 25 અને 4 5 20. 5 એટલા માટે કેમ કે આનાથી 4 અને વત્તા 1 કરે એટલે 5 આવશે અને એને બંનેનો ગુણાકાર કરવાનો છે બરાબર છે. હવે લઈએ, ચલો આ તમને સમજાઈ ગયું. તમારી જાતે
મારું એવું માનવું છે કે ભાઈ તમારી જાતે એકવાર 10 15 થી લઈ 15 25 35 45 55 પછી 65 75 85 અને 95 ના વર્ગ તમારી જાતે એકવાર આ મેથડથી જરૂરથી લખજો, જેનાથી તમને આ મેથડ એક મગજમાં બેસી જાય. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હવે અહીંયા આપણે 3 પ્રકારની રીત શીખીશું કે જેનાથી 1 થી 100 સુધીના વર્ગ તમને આસાનીથી આવડી જાય. એમાં એવું છે તો પહેલા લઈશું આપણે એક લઈશું કે ભાઈ 25 થી 100 સુધી લઈશું, 25 થી 50 સુધી, 50 થી 100 સુધી અને 50 થી 75 સુધી અને 75 થી 100 સુધી. તો અહીંયા આપણે લઈશું કે ભાઈ જો જેનો બેઝ 100 હોય, બેઝ એટલે શું, હું તમને કહું એક પોઈન્ટ. બરાબર છે કે ભાઈ બેઝ 100 હોય, તો 100 ની નજીકની સંખ્યા જે હોય એના માટે કઈ રીત છે, ટૂંકમાં કહીએ તો 75 થી 100 સુધીની સંખ્યા માટે કોઈ એક રીત છે. બરાબર, તો તમને જે આપણે ગુણાકાર કરતા હતા એ ગુણાકાર પણ ના કરવો પડે એવી આ માટે એક મેથડ છે. તો એમાં શું કરવાનું હોય છે, બહુ સરળ હોય છે. સૌપ્રથમ જો આપણે લઈએ કે ભાઈ ચલો 90 નો વર્ગ તમારે લેવો છે. બરાબર છે, 100 ની નજીકની સંખ્યા છે. તો સૌથી પહેલું સ્ટેપ તમે શું કરીશું, સૌથી પહેલું શું કરશું કે ભાઈ જોશું સ્ટેપ 1 કે ભાઈ શું 100 થી કેટલી ઓછી છે. તો 100 થી ઓછી કેટલી છે, 100 માઇનસ 6 કેટલા થશે 4. 4 ઓછી છે તો આપણે છેલ્લે મૂકી દઈશું અહીંયા 4 નો વર્ગ. બરાબર છે, અને અહીંયા મૂકીશું શું, તો કે ભાઈ 4 ઓછી છે તો આપણે એને 96 માંથી બાદ કરી દઈશું. 96 માઇનસ બીજું સ્ટેપ એનું આવશે કે ભાઈ 96 માઇનસ 4 તો જવાબ આવશે 92. તો આપણે અહીંયા 92 એમ મૂકી દઈશું. બરાબર છે, તો અહીંયા જવાબ ટોટલ શું થઈ ગયું 16 અને 5. બરાબર છે. આ 3 સ્ટેપ તમને સમજાવવા માટે લાગે છે. આમાં 3 સ્ટેપનો પણ મૌખિક જવાબ આવે એ રીતની એક રીત છે. બરાબર છે, ફક્ત એટલું યાદ રાખવું પડશે તમને કે આમાં તમને 1 થી 25 સુધીના વર્ગ આવડવા જોઈએ. બરાબર છે, 1 થી 25 સુધીના વર્ગ આવડતા હોય તો જ આ મેથડ તમને આવડશે. બરાબર છે, અને જો 1 થી 25 સુધીના વર્ગ તમને આવડવા જોઈએ. પછી લઈએ ચલો કે ભાઈ થોડીક મોટી દૂરની સંખ્યા લઈએ. બરાબર છે, તો ભાઈ 88 છે અથવા ચલો 92 લઈએ, 92 છે. બરાબર છે, તો એ કેટલી દૂર છે, 100 થી અથવા તો 100 થી કેટલી ઓછી છે, 100 થી છે 8 ઓછી છે. બરાબર છે, તો 8 અહીંયા આપણે લખીશું. જો હવે આપણે અહીંયા લખવાની અથવા ગણતરી કરવાની રીત કઈ રીતે લખીશું, આ તો તમને સમજાવવા માટે હતું. બરાબર છે, હવે આવું બધું કઈ સમજવા લખવાની જરૂર ના હોય તમારે ફક્ત લખવાનું ભાઈ 100 થી કેટલી છે, ભાઈ 100 માંથી 92 જાય તો 8. બરાબર છે, તો 8 નો સ્ક્વેર 64 અને 92 માંથી 8 બાદ કરવાના કેટલા વધે 4, 84. બરાબર છે, તો 84 64 એનો સીધો જવાબ આવે છે. બરાબર છે, ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને હવે સમજાઈ જાય. બરાબર છે, હજી જોઈએ કે ભાઈ આમાં શું કર્યું તમને યાદ છે, તમે વિચારો કે ભાઈ આમાં શું કર્યું. બરાબર છે, તો હજી એકવાર સમજી લો. 100 ને આપણે 100 માંથી બાદ કર્યા. બરાબર છે, 92 ને, એટલે જવાબ આપણે આવશે 8. તો આ સંખ્યા 100 થી 8 ઓછી છે એટલે આપણે 8 નો વર્ગ કરીશું અહીંયા, અને એ જ સંખ્યામાંથી 8 બાદ કરીશું એટલે આવશે જવાબ 84. બરાબર છે, બસ એટલું જ કરવાનું છે. ચલો થોડીક દૂરની સંખ્યા લઈએ, 83 સંખ્યા. ચલો બરાબર છે, મેં તમને 1 થી 25 નું શું કામ કહું છું એ તમને હવે ખબર પડી જશે અહીંયા કે ભાઈ 83 છે 100 થી કેટલી ઓછી છે, 17 ઓછી છે. બરાબર છે, તો 17 નો સ્ક્વેર થશે 289. અહીંયા આપણે 89 ના ફક્ત 2 જ અંક લઈશું. એક અંક છે જે 2 એને આપણે આગળની સંખ્યા વધીમાં ઉમેરીશું. બરાબર છે, અને 83 માંથી 17 બાદ કરો એટલે કેટલા વધે 3 અને 14, 14 એટલે 66. બરાબર છે, જે હું ગણતરી કરું છું 66 આવશે. બરાબર, તો 66 અને આ 2 વધી એટલે ટોટલ તમારો જવાબ આવશે 68. તો આ તમારો જવાબ થઈ ગયો 68. બરાબર છે, તો અહીંયા તમને ખબર પડે છે કે તમને પેલા 17 નો વર્ગ આવડવો જોઈએ. 17 નો વર્ગ ના આવડે તો તમે આ મેથડનો ઉપયોગ ના કરી શકો. બરાબર છે,
અને 1 થી 25 વર્ગ તો એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીને આવડવા જોઈએ, બરાબર છે. ચાલો હવે જોઈએ કે ભાઈ બેઝ છે 50 હોય, અહીંયાથી આપણે લીધું કે ભાઈ 75 થી 100 સુધીની સંખ્યા. હજી તમે કોઈ એક્ઝામ ઉદાહરણ તમે લઈ શકો છો તમારી જાતે, બરાબર છે. ચલો હજી હું તમને એક ઉદાહરણ આપી દઉં. 78, બરાબર છે. 78 નો સ્ક્વેર, બરાબર. તો હવે આમાં શું કરવાનું છે ભાઈ, જો આપણે લીધું કે 100 થી કેટલી ઓછી છે, 22 ઓછી છે, 22 છે ને. ચલો તો હવે 22 માટે શું કરીશું આપણે, ભાઈ 22 ઓછી છે તો 22 નો વર્ગ થાય છે 484, પણ આપણે અહીંયા લખીશું 84 અને 4 ને આપણે કેસમાં વધીમાં ઉમેરીશું, બરાબર. અને 78 માંથી 22 જશે એટલે કે 5 ને 2 56 થશે. 56 અને વત્તા 4, અહીંયા જવાબ આવશે 56. 56 ને 4 60. તો આ આપણો જવાબ થઈ ગયો 6084, બરાબર છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ તમને 1 થી 25 સુધી જવાબ ઘડિયા પણ શું કામ આવડવા જોઈએ. અને બીજું કે આનાથી સૌથી સરળ રીત છે, આનાથી બીજી કોઈ સરળ રીત ના હોઈ શકે, બરાબર છે. હવે જોઈએ આપણે કે ભાઈ બેઝ 50 હોય, જે સંખ્યાનો બેઝ 50 હોય એટલે શું કહેવા માંગે છે. જો હવે અહીંયા આપણે 25 થી 50 અને 50 થી 75 બંને એક સાથે શીખીશું. ટોટલ એમ કહેવા માંગુ કે ભાઈ 25 થી 75 કઈ રીતે આપણે શીખીશું, બરાબર છે. તો અહીંયા બેઝ 50 એટલે શું કે ભાઈ 50 થી સંખ્યા કેટલી વધારે છે અને 50 થી કેટલી વધારે અને 50 થી ઈ જોવાનું છે, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ભાઈ 50 થી કેટલી વધારે. તો ચલો કોઈ એક ઉદાહરણ લઈએ કે ભાઈ 54 છે. 54 છે એનો વર્ગ લઈએ. 54 માટે શું થાય, તો 54 માટે એવું 54 નો વર્ગ છે આપણે લઈએ તો 54 છે 50 થી કેટલી વધારે છે, તો એના માટે આપણે 54 માંથી 50 બાદ કરીએ તો જવાબ આવશે આપણો 4. તો આપણે અહીંયા 4 લખીશું અને 4 નો વર્ગ 16 થશે, બરાબર છે. અને હવે બીજું શું કરવાનું છે, આપણે પેલા 54 માંથી 4 બાદ કરતા હતા કે 100 ની નજીક વાળી રીતમાં એવું કરતા હતા કે ભાઈ 100 માંથી બાદ જે સંખ્યા હોય, ચાલો કે 78 હતી અને ચલો 96 હતા, તો એ 96 4 ઓછી છે તો 96 માંથી 4 બાદ કરી અને 92 જવાબ લખતા હતા, બરાબર છે. 92 16 આવી રીતે આપણે લખતા હતા. નહીં, હવે અહીંયા એવું નથી કરવાનું. અહીંયા આપણે 25 માંથી બાદ અથવા તો ઉમેરવાના છે. તો સંખ્યા 50 થી વધારે હોય તો એને 50 માં 25 માં ઉમેરવાનું છે, અને સંખ્યા 25 થી ઓછી હોય અને 50 થી વધારે હોય તો 25 માં ઉમેરવાનું, અને સંખ્યા 50 થી ઓછી હોય તો 25 માંથી બાદ કરવાની, બરાબર છે. તો એનો મતલબ શું કે જો આ 4 છે આપણે એનો વર્ગ અહીંયા લખીશું 16, અને આ 4 છે 50 થી 4 વધારે છે, બરાબર છે. તો હવે એને આપણે 25 માં 4 ઉમેરીશું. 25 માં 4, બરાબર છે. 25 યાદ રાખવાના. તો બે મેથડ છે, એક 75 થી 100 જેમાં 100 માંથી બાદ કરવાનો હોય, બેઝ પોઈન્ટ 100 છે, બરાબર છે. અને અહીંયા જો 50 બેઝ પોઈન્ટ લીધો તો એના માટે આપણે 25 માં ઉમેરવો અથવા ઘટાડશું, બરાબર છે. બે મેથડ છે, બંને યાદ રાખીશું, બરાબર છે. હવે 25 માં 4 ઉમેરશું એટલે 29. આ થઈ ગયો તમારો જવાબ. તો હવે આપણે અહીંયા સમજી શકીએ બહુ આસાનીથી તમને જવાબ મળી ગયો, બરાબર છે. હવે હજી એક એક્ઝામ્પલ લઈએ અહીંયા કે આને હું રફ ચેક કરું છું કે ભાઈ તો આપણે પહેલા 54 માં શું કરતા હતા, બંને મેથડ તમે જોડે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા આપણે કરતા હતા કે ભાઈ 54 માં શું કરતા 4 નો વર્ગ કરતા, 16 નો ચોગડો વધી 1, 5 4 20 ને 40, 40 ને 41 નો એકડો વધી 4, 5 2 5 નો વર્ગ 25, 25 ને 4 29. બંનેમાં કઈ ફરક નથી, ફક્ત એટલો જ ફરક છે કે જો તમને કઈ મેથડ યુઝમાં આવે છે એના ઉપર ધ્યાન રાખવાનું, બરાબર છે. કે ભાઈ તમને કઈ મેથડ ફાવે છે. તમે આનાથી પણ બહુ ઝડપથી કરી શકો છો, બરાબર છે. પણ એકવાર હેબિટમાં આવી ગયા પછી આના માટે તમારી પ્રેક્ટિસ વધારે જોશે, અને પણ આ એકવાર પ્રેક્ટિસ થઈ ગયા પછી તમે આ મેથડનો યુઝ નહીં કરો એની જવાબદારી હું લઉં છું, બરાબર છે. અને આ શોર્ટકટ છે,
આ તમને એકવાર હેબિટમાં આવી ગઈ તો તમારે આની પણ જરૂર નહીં પડે. એટલે કોઈ પણ એક મેથડ ઉપર માસ્ટરી કરવી એક જરૂરી છે. બરાબર છે. ચાલો કે ભાઈ શોર્ટકટ છે, તમને 50માંથી 25માંથી બાદ કરવા ઉમેરવા એ યાદ ના રહ્યું, 50 બેઝ છે એ યાદ ના રહ્યું, તો તમે શું કરી શકો? તો તમે આ બેઝિક મેથડ ઉપર જઈ શકો. બરાબર છે. ચાલો હજી એક હવે ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ જો પેજ નથી, આપણે અહીંયા આપણે રફ કરીને આપણે લઈએ સ્લાઇડ, એક એક્સ્ટ્રા નથી મૂકવાનો, તો અહીંયા જ આપણે લખીશું હજી એક ઉદાહરણ કે ભાઈ ચલો 50થી ચલો 54 થઈ ગયા. હવે થોડાક દૂર જઈએ, 62 વર્ક કરીશું. 62 વર્ક માટે શું કરીશું? સૌપ્રથમ તમે જણાવો. ચલો 62 માટે વિચારો શું કરશું? 62 માટે સૌપ્રથમ આપણે કરશું કે ભાઈ 50 થી કેટલી વધારે છે? બરાબર છે. 50 થી કેટલી વધારે છે તમે જણાવો. 50 થી 12 વધારે છે. બરાબર છે. તો 12 નો વર્ગ લખીશું આપણે 44, 144 થાય છે. બરાબર છે. 12 નો વર્ગ. પણ આમાં કેવું કરવાનું છે? આપણે એકને આપણે વધીમાં મૂકીશું, કેમ કે 3 અંકનો જવાબ આવી ગયો છે આપણા પાસે. બરાબર છે. અને હવે શોર્ટકટ એને જ કહેવાય, થોડુંક રટ્ટા મારો. ચાલો કે ભાઈ 12 નો વર્ગ છે 144, 44 અહીંયા અને એક અહીંયા. પછી કે ભાઈ હવે શું કરીશું? એને 12 ને આપણે 25 માંથી એડ કરીશું, કેમ કે 50 થી વધારે છે તો એડ કરવાનું છે. 12 ને 25 37. 37 તમારો જવાબ આવી ગયો, પણ આ એક વધી છે તો આપણે 37 અને એક વધીને પણ જોડીશું તો જવાબ આવશે આપણો 38. 38, 44. બરાબર છે. તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે હજી પણ એક બીજું ઉદાહરણ લઈએ. હવે ચાલો થોડુંક દૂર 74 જવા દઈએ. ચલો 74. બરાબર છે. 74 છે તો એના માટે સૌથી પહેલા આપણે શું કરીશું? 50માં કેટલાય વધારે છે તો 50માં આપણે જઈશું કે 24. 24 વધારે છે તો 24 નો તમને વર્ગ આવડવો જોઈએ. અહીંયા આવશે 400 ને 576. 24 નો વર્ગ 576. બરાબર છે. તો 576 છે તો આપણે 76 એઝ ઇટ ઇઝ મૂકીશું અને 5 ને આપણે વધીમાં લઈશું. હવે 24 છે એટલે એને આપણે 25 વત્તા 24 કરીશું. બરાબર છે. કેમ કે 50 થી વધારે છે 74. બરાબર છે. 50 થી વધારે છે એટલે આપણે એને 25માં ઉમેરીશું. એટલે કેટલો જવાબ આવશે? 49. 49 અને આ 5 તો જવાબ આવશે તમારો 54. બરાબર છે. આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય. હવે હું તો અહીંયા બીજી એક હવે 50 થી ઓછી વાળી સંખ્યા માટે એક આપણે રીત શીખીએ કે ભાઈ 50 થી ઓછી હોય તો શું કરવાનું? 50 થી ઓછી હોય તો ફક્ત એટલું કરવાનું છે કે 25 માંથી અહીંયા આપણે 50 થી વધારે હોય તો 25 માં ઉમેરતા હતા અને 50 થી ઓછી હોય તો આપણે એને 25 માંથી બાદ કરીશું. અહીંયા એક એક્ઝામ્પલ લઈએ આપણે કે 50 થી ઓછી છે સંખ્યા 43. ચલો 43 છે એનો વર્ક કરવાનો છે તો સૌપ્રથમ આપણે શું કરીશું? 50 થી કેટલી ઓછી છે? 50 થી ઓછી છે 4. તો આપણે અહીંયા 4 લખી અને 4 નો વર્ક કરીશું 16. અને બીજું શું કે ભાઈ 46 છે. 46 4 ઓછી છે એટલે આપણે 25 માંથી 4 બાદ કરીશું એટલે એમાં પણ જવાબ આવશે 21. તો 21 16 છે એ 46 નો જવાબ આવી જશે. બરોબર છે. ચલો ઓકે, તમને સમજાઈ ગયું. અહીંયા આપણે બાદબાકી એટલા માટે કરી કેમ કે 46 છે 50 થી ઓછી સંખ્યા છે. બરાબર છે. અહીંયા આપણે લઈએ બીજું એક ઉદાહરણ કે ભાઈ જો થોડાક દૂર જઈએ 38 અથવા તો 38 નો સ્ક્વેર. તો 38 માટે શું છે? અથવા 39 લઈએ, મોટી સંખ્યા લઈએ. બરાબર. તો 39 લઈએ તો 39 માટે શું કે ભાઈ 50 થી કેટલી ઓછી છે? તો 50 થી ઓછી કેટલી? 11 છે. બરાબર છે. તો 11 નો આપણે અહીંયા વર્ગ લઈશું. 11 નો વર્ગ 121 થાય પણ આપણે 21 લઈશું. 1 છે આપણે વધીમાં મૂકીશું. બરાબર. પછી છે કે ભાઈ હવે કે 25 માંથી આપણે 11 ને બાદ કરીશું. જવાબ આવશે 14. બરાબર છે. 25 માંથી 11 બાદ કરો એટલે 14. 14 અને આ બંનેનો એક વધી છે તો એનો જવાબ 1521. આ એનો જવાબ આવી. આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું ભાઈ તમારે કઈ મેથડ કઈ જગ્યા પર વાપરવી છે. તમને
કોઈ 25 થી ઓછી સંખ્યા વાળોનો 50 થી ઓછી સંખ્યાનો સ્ક્વેર પૂછે તો તમારે કઈ રીત વાપરવાની? 50 થી 75 ની વચ્ચેનો સ્ક્વેર તમારે કઈ દાખલામાં આવી જાય તો કઈ રીત વાપરવી? અને 75 થી 100 ની વચ્ચે આવી જાય તો પણ કઈ રીત વાપરવી એ તમને સમજાઈ ગયું હશે. અને એનાથી પણ વધારે કે ભાઈ બેઝિક જે આપણે મેથડ શીખા સૌથી બેસ્ટ આ મેથડ કે કશું તમને શોર્ટકટ યાદ હોય કે ના હોય આ તમે પ્રેક્ટિસ કરી લેજો એટલે તમારે બહુ જ અગત્યની મારા માટે આપણી એક બેસ્ટ મેથડ છે. બરાબર છે. ચાલો હવે આપણે જોઈશું કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ આપણે આસાનીથી કઈ રીતે બહુ સરળતાથી શોધી શકીએ. બરાબર છે. તો એના માટે પણ આપણે બે રીતનો ઉપયોગ કરીશું. શોર્ટકટ એક છે અને એક બેઝિક મેથડ છે. બરાબર છે. પણ એ પહેલા આપણે એક વસ્તુ શીખીએ કે ભાઈ તમને એટલું તો ખ્યાલ જ હશે કે 1 થી 10 નો વર્ગ આપણને આવડતા જ છે. બરાબર છે. 1 છે 1 નો વર્ગ આપણે થાય છે 1, 2 નો વર્ગ થાય છે 4, 3 નો વર્ગ છે 9, 4 નો અર્થ થાય છે 16, 5 નો અર્થ થાય છે 25, 6 નો અર્થ થાય છે 33, 7 નો અર્થ થાય છે 49, 8 નો અર્થ થાય છે 64, 9 નો અર્થ થાય છે 81 અને 10 નો અર્થ થાય છે 100. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા એક નોર્મલ એવું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ભાઈ જો એક કોઈ પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ અને એના વર્ગનો એકમનો અંક જો 1 છે અહીંયા એકમનો અંક 1 છે. બરાબર છે. 1 ના વર્ગનો એકમનો અંક બરાબર અને એવો જ એકમનો અંક છે 9, 9 ના વર્ગનો પણ એકમનો અંક 1 જ છે. બરાબર છે. એવી જ રીતે તમે અહીંયા જુઓ કે ભાઈ 4 છે 2 ના વર્ગનો એકમનો અંક 4 છે અને 8 ના વર્ગનો એકમનો અંક પણ 4 છે. બરાબર છે. ડ્રોઈંગ આપણું બહુ ખરાબ છે નાનપણથી. બરાબર. પછી બીજું કે ભાઈ જો 3 ના વર્ગનો એકમનો અંક પણ 9 છે અને 7 ના વર્ગનો એકમનો અંક પણ 9 છે. તો એ બંને સમાન થયા. એવી જ રીતે 4 ના વર્ગનો એકમનો અંક 6 છે અને 6 ના વર્ગનો એકમનો અંક 6 છે. તો એ પણ સમાન થયા. અહીંયાથી હવે તમે શું ઓબ્ઝર્વેશન લઈ શકો છો કે ભાઈ જો કોઈ પણ સંખ્યાનો વર્ગનો એકમનો અંક બરાબર કોઈ પણ સંખ્યાનો એકમનો અંક. શું કહેવા માંગુ છું સમજો કે જો અહીંયા આપણે લઈએ ચલો કે ભાઈ કોઈ પણ સંખ્યા છે ભાઈ કોઈ પણ સંખ્યાનો અહીંયા વર્ગનો એકમનો અંક જગ્યા નાની પડે છે બરાબર સંખ્યાનો એકમનો અંક. બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ શું છે આવશે કેવા શું માંગુ છું તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા કે ભાઈ વર્ગનો એકમનો અંક 1 હોય. આ જો આ વર્ગ છે 1 નો વર્ગ એનો એકમનો અંક અહીંયા 1 છે અને 9 ના વર્ગનો એક વર્ગ છે એનો એકમનો અંક અહીંયા 1 છે. બરાબર છે. આપણે જોઈએ કે ભાઈ વર્ગના એકમનો અંક 1 હોય તો એ સંખ્યાનો એકમનો અંક કાં તો 1 હશે અથવા કાં તો 9 હશે. બરાબર છે. એવી જ રીતે જો વર્ગના એકમનો અંક 4 છે અહીંયા 4 હોય તો એ સંખ્યાનો એકમનો અંક કાં તો 2 હશે અથવા તો 8 હશે. બરાબર છે. એ રીતે જોઈએ 4 બરાબર છે તો એનો એકમનો અંક કાં તો 2 હશે કાં 8 હશે. બરાબર. પછી કોઈ વર્ગના એકમનો 9 હોય તો અહીંયા જોશો 7 નો 49 છે એનો એકમનો અંક 9 છે અને 3 ના વર્ગનો એકમનો અંક 9 છે. તો હવે જોઈએ કે ભાઈ કોઈ 9 હોય એક વર્ગનો એકમનો અંક તો એ સંખ્યાનો એકમનો અંક કાં તો 3 હશે તો કાં તો 9 હશે. એવી રીતે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 6 હોય તો એ સંખ્યા કાં તો એકમનો અંક એ સંખ્યાનો 4 હશે અથવા તો 6 હશે. આનું એક ઉદાહરણ લઈએ હું આપું સમજાવું તમને કે ભાઈ જો કોઈ એક સંખ્યા છે ચલો માની લો ભાઈ 16 છે 16 નો વર્ગ થાય છે 256. અહીંયા શું કહેવા માંગે છે ભાઈ કોઈ સંખ્યા તમને વર્ગમૂળ શોધવાનું છે તો ભાઈ ચાલો 256 નું વર્ગમૂળ તમને શોધવા આપી દીધું તો તમે આનાથી શું નક્કી કરી શકો ભાઈ જો એનો એકમનો અંક 6 છે કાં તો એનો એકમનો અંક એટલે આનો જવાબ આવશે કાં તો એનો જે સંખ્યા આવશે જવાબ
એનો એકમનો અંક 4 હશે અથવા તો 6 હશે. અહીંયાથી આપણે નક્કી કરી શકીએ જો કે ભાઈ જો એકમનો અંક વર્ગની સંખ્યાનો 4 હોય તો અહીંયા આપણે એ સંખ્યા 4 અથવા 6 હોઈ શકે. બરાબર છે. તો અહીંયા આપણે એ સંખ્યાનો કાં 4 આવે કાં 6 આવે. હવે 4 આવે કે 6 આવે એ આપણે આગળ નક્કી કરીશું, પણ અહીંયા આપણે નથી એટલું અવલોકન આપણું શું કામ લઈએ છીએ એ તમને હવે આગળ ખબર પડી ગઈ હશે. બરાબર છે. અને આપણે જવાબ આવે છે આપણો 16, તો એ પણ આપણું નક્કી છે કે ભાઈ હા કાં 4 અથવા 6 માંથી બે એક જ આન્સર આવશે. બરાબર છે. ચલો હવે જોઈએ આપણે કોઈ એ જ રીત છે જે અવલોકન છે એનો આપણે અહીંયા ઉપયોગ કઈ રીતે કરીએ. તો સૌપ્રથમ લઈએ આપણે અહીંયા કે ભાઈ 2116 છે. તો કોઈ પણ સંખ્યા છે, હવે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. બે અંક આ સાઈડ અને બે અંક સાઈડ પર છે. બરાબર છે. તો સૌપ્રથમ આને આપણે એકમનો અંક જોઈશું. એકમનો અંક છે 6. તો આપણે અહીંયા અવલોકન કર્યું એ પ્રમાણે જો એકમનો અંક વર્ગનો એકમનો અંક 6 હોય તો એ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 થશે. બરાબર છે. તો આ જુઓ બરાબર. તો એન્ડ આપણે અહીંયા લખીશું કે ભાઈ કાં એ સંખ્યાનો એકમનો અંક 4 થશે અથવા તો એકમનો અંક 6 થશે. બરાબર છે. હવે આપણે અહીંયા જોવા જઈએ કે ભાઈ જો 21 છે. હવે આપણે અહીંયા 21 નું અવલોકન કરવાનું છે. 21 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે, કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે. તો અહીંયા એવું છે કે અહીંયા 3 મેથડ છે. અહીંયાથી તમારે 3 વસ્તુ તમારે અવલોકન કરવાની છે. સૌપ્રથમ પહેલા કે ભાઈ જો 21 છે 4 ના વર્ગ બરાબર 16 અને 5 નો વર્ગ 25 એ બંનેની વચ્ચે આવે છે. બરાબર છે. એટલે તમારે સંખ્યા નક્કી થઈ ગઈ જો કે ભાઈ જો કાં તો તમારે હવે આમાંથી તમારે નાની સંખ્યાનું અવલોકન કરવાનું છે કે ભાઈ જો 16 છે તો તમારે 25 થી વધારે તો એનો જવાબ છે નહીં, એટલે તમારે 5 આનો જવાબ તો નહીં આવે. એટલે કે ભાઈ 54 કે 56 જવાબ નહીં લેવાનો. નાની સંખ્યા હોય, જે નાની સંખ્યા હોય એ જ તમારો જવાબ આવશે. કાં તમારો જવાબ 44 આવશે અથવા કાં તમારો જવાબ 46. બરાબર છે. આપણે નાની સંખ્યાને જ લઈશું. બરાબર છે. હવે જો તમે વિચાર કરો ભાઈ જો અહીંયાથી તમે નક્કી કઈ રીતે કરશો કે ભાઈ કાં 44 લઈશું કાં 16 લઈશું, કયો આન્સર સાચો. હવે આના માટે ટોટલ 3 રીત છે. તેમાં સૌપ્રથમ વાત કરું તમે અહીંયા લઈ શકો છો કે 21 અને 16 ની બાદબાકી કરો. 21 અને 16 નો તફાવત લ્યો તો સૌપ્રથમ જવાબ 21 છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે ભાઈ 21 કઈ સંખ્યાની નજીક છે, સૌથી વધારે નજીક છે. તો 21 અને 25 માંથી 21 બાદ કરશો તો 4. તો અહીંયાથી આપણે નક્કી કરી શકીએ ભાઈ 21 છે મોટી સંખ્યા એટલે કે 5 ની નજીક છે. તો એનો મતલબ એવો થયો કે તમારો જવાબ પણ 5 એટલે કે મોટી સંખ્યા આવશે, 46 અને 50 ની વચ્ચે. બરાબર છે. 46 નહીં, 44 અને 46 માં 46 છે મોટી સંખ્યાની નજીક, એટલે કે ભાઈ મોટી સંખ્યા આપણે 21 છે 25 ની નજીક છે. એનો મતલબ એ થયો કે તમારે મોટી સંખ્યા તમારો જવાબ હશે. બરાબર છે. આ થઈ એક રીત કે બંને સંખ્યાનો તફાવત લઈ લો. બીજી રીત એ થઈ કે જો તમે 21 નું અવલોકન કરો તો 21 છે 4 નો વર્ગ અને 5 નો વર્ગ. અહીંયા તમારે જોવાનું આવશે કે ભાઈ 2116 છે એ 4 અને 5 ના વર્ગની વચ્ચે છે, એટલે તમારે 45 નો વર્ગ શોધવાનો. અથવા તો તમે અહીંયા નક્કી કરી લીધું કે 44 અને 46 ની વચ્ચે 5 વાળી સંખ્યા કઈ આવશે, તો 45 છે જેનો એકમનો 5 હોય. બરાબર છે. તો અહીંયા તમારે 45 નો વર્ગ આપણે જે જૂની રીત હમણાં રીત અહીંયા જોઈએ આપણે એ પ્રમાણે કે ભાઈ એકમનો અંક 5 હોય તો એ માટે શું કરવાનું હોય છે કે ભાઈ આગળની સંખ્યા સાથે ગુણાકાર. તો અહીંયા પણ આપણે એ જ કરીશું. બરાબર કે ભાઈ 4 નો છે 5 સાથે ગુણાકાર 25 અને 5 નો વર્ગ 25. બરાબર છે. હવે જો 45 નો વર્ગ 2525 હોય, સોરી 4 ગુણ્યા 5 20 છે. બરાબર. હવે જો 45 નો વર્ગ 2025 હોય તો 44 નો વર્ગ કોઈ દિવસ 2116 હોઈ શકે. તમે વિચાર કરો કે ભાઈ 44 નો વર્ગ 45 ના વર્ગ થી ઓછો હોય ને, તો આ છે 2116 છે અહીંયા, એ તો 45 ના વર્ગ થી વધારે છે. એનો મતલબ એવો છે કે આપણો જવાબ આવશે 45 થી વધારે આવશે. બરાબર છે. 45 થી વધારે 44 નથી 46 છે. બરાબર છે. તો આપણો આન્સર અહીંયા આવશે 46.
અને આ જ રીતનું હજી પણ એક નાનું એવું રૂપ હું તમને આપું કે ભાઈ ત્રીજી રીત. ભાઈ ત્રીજામાં શું કરવાનું? તો તમારે મારાથી પ્રમાણે ત્રીજી રીતનો જ ઉપયોગ કરશો. આ રીત તો બધી બરાબર છે, પણ આ તમને હું એટલા માટે કહું છું કે તમે ત્રીજી રીત ડાયરેક્ટ ના પહોંચો, બરાબર છે. તમે ધીરે ધીરે તમારામાં બેઝિક કોન્સેપ્ટ આવે કે ભાઈ હા, આ રીત આપણે શું કામ કરીએ છીએ. હવે જો અહીંયા 2116 આપણે લીધા, બરાબર છે. તો ત્રીજી રીત હું એટલા માટે કે ભાઈ ચલો આ એક ફાઇનલ રીત છે. ભાઈ જો અહીંયા એકમનો અંક 4 અથવા 6 થઈ જશે, બરાબર છે. 6 છે એટલે એકમનો અંક 4 અથવા 6 એ સંખ્યાનો થશે. પછી એ પણ નક્કી થઈ જશે કે ભાઈ 4 અથવા 5ના વર્ગની વચ્ચે છે. હવે તમારે અહીંયા આપણે જે વર્ગ શોધ્યો 45 એ શોધવાની જરૂર નથી. તમારે ફક્ત 4 અને 5નો ગુણાકાર કરવાનો છે. 4 અને 5નો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 20. તમારે ફક્ત એટલું જોવાનું છે કે ભાઈ આ બીજા બે અંક છે, આપણે બે ભાગમાં બહાર પાડ્યા એટલે બીજા બે અંક છે એ 21 એ 20 થી વધારે છે કે ઓછા છે. તો 20 થી વધારે હોય તો મોટી સંખ્યા તમારો જવાબ આવશે, અને 20 થી ઓછી હોય તો નાની સંખ્યા તમારી. ફોર એક્ઝામ્પલ જો અહીંયા લઈએ આપણે તો ભાઈ 20 છે એ 21 થી ઓછા છે, એટલે કે ભાઈ 20 થી 21 છે 20 થી વધારે આવી ગયા, બરાબર છે. તો આપણે સંખ્યા જવાબ આવશે મોટો. આ શું છે? ફક્ત આ એટલું જ છે કે આપણે આ 20 ને ચેક કરીએ છીએ. અહીંયા આપણે આ 25 ને ધ્યાનમાં નથી લેતા, બરાબર છે. અને એ જ આપણે કોઈ પણ સંખ્યામાં લઈ શકીએ, બરાબર. હવે એ વાત કરીએ કે ભાઈ ચલો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જો આ છે 88 36. આ સંખ્યાને આપણે કોઈ પણ બે સંખ્યામાં આ બે પાર્ટમાં ડિવાઈડ કરીશું, બરાબર છે. આનો પણ અંક છે 4 અથવા 6, બરાબર છે. તો અહીંયા આપણે હવે શું કરવાનું છે? 88 નું ચેક કરવાનું છે. 88 કયા બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો સૌપ્રથમ પહેલા આવશે કે ભાઈ 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. એ બે સંખ્યાની વચ્ચે આવે છે, બરાબર છે. તો અહીંયાથી તમે નક્કી કરી શકો છો કે ભાઈ જો 8 ને કાં સંખ્યા 94 હશે કાં તો સંખ્યા 96 હશે, બરાબર છે. હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ 9 અને 10 નો ગુણાકાર 90. 90 થી આ સંખ્યા 2 ઓછી છે, 88. 90 થી નાના જ કહેવાય ને, નાના છે ને. 90 થી નાની છે એટલા માટે આપણો જવાબ છે 94 આવશે, નાની સંખ્યા. જો 90 થી સંખ્યા મોટી હોય તો આપણો જવાબ આવે 96, બરાબર છે. પણ અહીંયા 90 થી નાની સંખ્યા છે એટલે આપણો જવાબ આવશે 94. ચલો હજી એક ઉદાહરણ લઈએ. અચ્છા, આ તો એક 90 નો જ વર્ગ છે. આનો કોઈ આ તો સીધો જવાબ છે, આનો કોઈ રીત ના હોય, બરાબર. હવે અહીંયા લઈએ આપણે કે ભાઈ જો 29 છે. 29 છે તો એનો એકમનો 9 છે. અને જે રીતે આપણે અહીંયા નક્કી કર્યું એ પ્રમાણે કે જો કોઈ પણ સંખ્યાનો એકમનો 9 હોય તો એનો જવાબ કાં તો 3 અથવા તો 9. અહીંયા 9 નહીં આવે, સોરી, અહીંયા 7 છે. 7 આવવો જોઈએ, 7 છે ને. ભાઈ 9 અને 7 અને 3 હોવા જોઈએ. કોઈ પણ એ સંખ્યાનો એકમનો ક્યાં તો 3 હશે અથવા તો 7 હશે, બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ 59 છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો 7 નો વર્ગ થાય છે 49 અને 8 નો વર્ગ થાય છે 64. તો 49 અને 64 ની વચ્ચે આવે છે, બરાબર છે. હવે આમાં બે તમારે રીત તમને નજીક પડે એવું હોય તો તમે આ 10 આ બેનું એ તફાવત વાળી પણ લઈ શકો છો અહીંયાથી, બરાબર છે. પણ આપણે આમાં આ બાદ પ્રમાણે ચાલીશું કે ભાઈ 7 8 56. 56 થી સંખ્યા મોટી છે તો આપણો જવાબ આવશે 73 અથવા 77. આપણે અહીંયા નાની સંખ્યા લેવાની છે, અથવા 77 અથવા 77. 56 થી સંખ્યા મોટી છે તો આપણો જવાબ આવશે મોટી સંખ્યા 77. નાની સંખ્યા નહીં આવે, બરાબર છે. સમજાય છે? આઈ હોપ કે આ તો તમને સમજાય જ ગયું હોય. આનાથી બેસ્ટ અને શોર્ટકટ મેથડ તો બીજી કઈ જોવા નહીં મળે, બરાબર છે તમને. અને આઈ હોપ કે આ તમને ધીરે ધીરે સમજાય. જેટલી તમે પ્રેક્ટિસ કરીશો, બરાબર. હવે તમારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની એ પણ હું તમને આગળ થોડુંક કહું હમણાં. હજી એક આપણે એક ઉદાહરણ લઈ લઈએ, ચલો લાસ્ટ, કે ભાઈ કઈ રીતે આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરીશું, બરાબર છે. આ સંખ્યાનો એકમનો અંક છે 4. 4 આવે એવી એકમનો અંક એવી કઈ સંખ્યા છે? કાં તો 2 ના વર્ગ હોય તો 4 આવે અથવા તો 8 હોય તો 4, બરાબર છે. હવે આપણે લઈએ કે ભાઈ 38 છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે? કાં તો 6 ના વર્ગની વચ્ચે અથવા 7 ના વર્ગની.
6 નો વર્ગ થાય 36 અને 7 નો વર્ગ થાય 49. બરાબર છે. તો હવે લઈએ આપણે કે ભાઈ આ ચોખ્ખું દેખાય છે 36 છે 38 ની નજીક છે. બરાબર છે, એટલા માટે આપણે નાની સંખ્યા તરત સીધો લખી શકીએ. આપણો જવાબ કાં તો 36 32 આવશે, કાં તો 62 અથવા 68 આવશે. બરાબર. હવે 6 7 42 લઈએ આપણે. બરાબર છે. 42 થી સંખ્યા નાની છે તો આપણો જવાબ આવશે નાની, અને 42 ની સંખ્યા મોટી નથી તો આપણો જવાબ 68 નહીં આવે, 42 આવશે. બરાબર છે. આટલું સરળ છે, બહુ વધારે કઈ આડાવડું છે નહીં, સીધી જ મેથડ છે અને બહુ સરળ છે. આઈ હોપ કે તમે આનાથી બહુ જ ઓછી સેકન્ડમાં, હવે જો આ બધું તમને સમજાવવા માટે હવે તમારે કઈ રીતે લખી શકો, તમે તમારી રીતે ઝડપ કઈ રીતે વધારી શકો. જો 2 એકમનો અંક છે 4 છે, અહીંયા બીજી વાર 4 લખવાની જરૂર નથી, 2 અથવા 8 લખી નાખો, કામ પતી ગયું તમારું. હવે 38 છે તો 6 અને 7, 6 નો વર્ગ 36 ને 7 નો 6 7 42, સીધું એટલું જ કરવાનું. 6 7 42, અહીંયા 6 7 લખવાનું, 6 7 42, 42 છે 38 થી 38 છે 42 થી ઓછી છે અથવા તો નાની સંખ્યા છે તો આપણો જવાબ આવશે નાની સંખ્યા. નાની સંખ્યા એટલે 65. અહીંયા 68 લખવાની જરૂર નથી, સીધો જવાબ આવી ગયો. બરાબર છે. હવે આપણે જોઈએ આ એક નવું છે અને મારું એક નાનું એવું અવલોકન છે. શાયદ એટલું બધું અગત્યનું બીજા માટે નહીં હોય, મારા માટે મને એવું લાગ્યું કે ભાઈ આ થોડુંક અગત્યનું છે તો આપણે લેવું જોઈએ લેક્ચરમાં. બરાબર છે. તો જો આ છે ખાલી ફક્ત એટલી સંખ્યા માટે કે ભાઈ જો તમને સંખ્યા કોઈ પણ સંખ્યાનો વર્ગ આપેલો હોય 1000 થી 4096 ની વચ્ચે, એટલે કે 32 થી 64 સુધીના તમે વર્ગમૂળ આનું અને આ પદ્ધતિથી કાઢી શકો છો. 32 થી 64. પણ એના માટે શું કરવાનું હોય છે? સૌ પ્રથમ 32 થી 64 નું આપણને વર્ગમૂળ કાઢવું છે. એ જ એટલી જ સંખ્યાનો વર્ગમૂળ માટે એક આ રીત છે કે ભાઈ, રીત તો નહીં, એક નાનું અવલોકન છે કે ભાઈ જો 1936 છે તો એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. એવું નથી કરવાનું. આપણે જો અહીંયા આપણે એવું કરીશું કે ભાઈ જો આપણે ફક્ત પહેલા 2 અંકને જ અવલોકનમાં લેવાના છે અને એનાથી તમને સીધો જવાબ મળશે. શું જવાબ મળશે? જો આ 19 છે, આપણે જોવાનું છે કે ભાઈ આ પહેલા 2 અંક છે એ 25 થી કેટલા ઓછા અથવા કેટલા 25 થી કેટલા વધારે છે, ફક્ત એટલું જોવાનું છે. કે ભાઈ જો 25 થી 19 છે, આપણે અહીંયા જોઈએ 25 થી 19 છે 6 ઓછા છે, આપણે સીધો જવાબ આવવાનો છે આનાથી. સીધો જવાબ 50 માંથી 6 કાઢી નાખો, 44 તમારો જવાબ આવશે. બરાબર છે? સમજાય છે શું કહ્યું આપણે? હજી એકવાર સાંભળી લો કે ભાઈ આ પહેલા 2 અંક છે, તો પણ એટલું યાદ રાખવાનું કે 1000 થી 4096 ની સંખ્યા આપેલી હોય તો જ 1 2 3 અને 4 એટલે એકમનો અંક જો 1 2 3 અને 4 4096 સુધી આપેલો હોય તો જ આ મેથડ કામ કરશે. બરાબર છે? તો શું કરવાનું છે? ભાઈ જો કે ભાઈ 25 થી સંખ્યા કેટલી વધારે છે અથવા કેટલી ઓછી છે એ જોવાનું છે. 19 છે 25 થી 6 ઓછી છે તો આપણે 50 માંથી 6 ઓછા કરવાના કે ભાઈ બાદ કરવાના. એટલે તમારો જવાબ આવશે 50 - 4 44. અહીંયા જોઈએ આપણે કે 25 થી 23 છે તો ભાઈ 25 અને 23 તો ભાઈ 25 થી 2 ઓછા છે. બરાબર છે? તો આપણે 50 માંથી 2 ઓછા કરી દઈએ, આપણો જવાબ 48 છે આનો જવાબ. બરાબર છે? હવે 33 માટે શું કરીશું આપણે? હવે 33 માટે સૌપ્રથમ આપણે જોઈએ 33 44 માટે કે ભાઈ 25 થી કેટલા વધારે છે અથવા ઓછા છે. 33 છે વધારે છે, કેટલા વધારે છે? 8. તો 8 ને આપણે 50 માં જોડી દઈશું. વધારે હોય તો 50 માં જોડશું, ઓછા હોય તો 50 માંથી બાદ કરીશું. સીધો જવાબ આવે છે આપણો 58. બરાબર છે? એવી રીતે આપણે લઈએ 29 16. બરાબર છે? 2916 છે તો એમાં પહેલા 2 અંક છે 29, 25 થી 4 વધારે છે તો આપણે 50 માં 4 જોડી દઈશું, સીધો જવાબ આપણો આવી જશે 53. બરાબર છે? તો બસ આ હતું આપણું નાનું અવલોકન. આઈ હોપ કે આપણે છેલ્લી જે રીત છે તમને બહુ પસંદ આવી હશે. બરાબર છે? તો આજનો આપણો લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે.
અને સમજ કરતા પહેલા એક ખાસ સૂચના કે ભાઈ આપણી પથદર્શક એપ્લિકેશન ઉપર નવો રેકોર્ડેડ બેચ મેથ્સ અને રિઝનિંગ માટે અવેલેબલ થઈ ગઈ છે. બરાબર છે. જે તમને આવનારી મેન્સ પરીક્ષા જે પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય અથવા સીસી ગ્રુપ બી હોય એ બધા જ માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. તો એકવાર એપ્લિકેશન પર જરૂરથી વિઝિટ કરજો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.